સનાતન વૈદિક હિન્દુ ધર્મ જેવો શ્રેષ્ઠ વિશ્વની અંદર બીજો કોઈ નથી. તમે તો બધા વૈષ્ણવો છો, દ્રઢ ભક્તિવાળા છો, એટલે અહીંયા બેઠા છો. પણ બધા બહુ આવશે, અને આપણા ખાસ કરીને ભોળા ભાલા વનવાસી આપણા જે બંધુઓ છે એના મન ઉપર તો બહુ આક્રમણ કરે. સાવધાન. તમારા ગ્રુપનું લોહી તમારા શરીરમાં છે, એ તમારું જીવન છે, એ તમારું જીવન છે. મેં એવું સાંભળ્યું છે કે એવા ખેલ કરે કે તમારા દેવ છે એ પાણીમાં ડૂબી જાય અને ઓલો ક્રોસ છે તો એ તરે, કે જે પોતે ડૂબી જાય તમને શું તારશે, જે તરે છે એ જ તમને તારશે. ને આવું બધું ભરાવે. ભોળુડા બિચારા આપણા વનવાસી ભાઈ બહેનો, નહીં તો કેવું જોઈએ, હવે બેને અગ્નિમાં નાખો, ખબર પડે. मतलब ये खेल क्यों? और ये खेल करना बड़ा छीछरापन है. જેનામાં અંદર પોતાનામાં દમ ન હોય ને આવા બધા ખેલ કરે. सनातन धर्म पर आटला आक्रमण थया छे. सनातन धर्म अपने बलबूते पर टिका है. आज तक कोई इसको मिटा नहीं पाया, न कोई मिटा सकता है सनातन धर्म को, क्योंकि ये सनातन है. ये न नूतन है, ये न पुरातन है, ये सनातन है. सनातन नो अर्थ था इटर्नल. कोई नहीं मिटा सकता इसको. અને એ સનાતન ધર્મના આપણે અનુયાયી, આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ સનાતન ધર્મમાં જન્મ મળ્યો છે, આપણને આ સનાતન ધર્મ પ્રાપ્ત થયો છે. હું સ્વીડન, હું આ ઘણી વાર કહું છું, હું પહેલી વાર સ્વીડન ગયો ને તો ત્યાં ટીવી ઉપર મારો ઇન્ટરવ્યૂ હતો. ઇન્ટરવ્યૂ લેનાર એક બેન હતા. એણે મને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું, આર યુ હિયર ટુ કન્વર્ટ અવર પીપલ? મેં તરત કહ્યું, નો, વી ડોન્ટ ઇન્ટેન્ડ ટુ કન્વર્ટ એનીવન. વી ડોન્ટ બિલીવ ઇન કન્વર્ઝન. તો એણે તરત પ્રશ્ન કર્યો. મને કહ્યું એને, તમે અમારા લોકોને કન્વર્ટ કરવા, અમારા લોકોનું ધર્માંતરણ કરાવવા આવ્યા છો? નહીં, અમે નથી એમાં માનતા. અમે તો ઇન્સાનનો ઇન્સાન માટેનો પ્રેમ હોવો જોઈએ, એટલે પ્રેમનો સંદેશો લઈને આવ્યા છે. ભગવદ્ ગીતાના વિચારો, ઋષિઓના વિચારો એ પહોંચાડવા આવ્યા, કન્વર્ટ કરવા નહીં. અમારી પાસે જે ઉત્તમ છે એ કદાચ તમને પણ કામ લાગે, ઇફ યુ વોન્ટ. આવા ભાવથી. તો એણે તરત પાછું મને પૂછ્યું, દેન વોટ ઇઝ અબાઉટ ધીસ હરે કૃષ્ણ પીપલ? આપણા ઇસ્કોનવાળા છે ને બધા, તો ત્યાંના યુરોપના લોકો પણ, અને કેવા સનાતનને અમુક લોકો. તો મને એણે કહ્યું કે દેન વોટ ઇઝ અબાઉટ ધીસ પીપલ? એટલે મેં સરસ્વતી માતાએ ઉજાડ્યું એટલે તરત કીધું, દે આર નોટ કન્વર્ટેડ પીપલ, દે આર કન્વિન્સ્ડ પીપલ. સનાતનના સિદ્ધાંતોથી જે કન્વિન્સ થયા છે એણે સનાતનનો સ્વીકાર કર્યો છે. સનાતન વૈદિક હિન્દુ ધર્મ સૌથી શ્રેષ્ઠ છે. શું કામ શ્રેષ્ઠ છે એ પણ કહું, કારણ કે બધાનો સ્વીકાર કરે છે, બધાની સાથે પ્રેમથી રહેવાનો સંદેશ આપે છે. એ સનાતન ધર્મ એમ કહે છે કે સમગ્ર વિશ્વની અંદર જે છે, ખાલી મનુષ્યો જ નહીં, જે પ્રાણીઓ, જે જીવો, એ બધા એક કુટુંબ છે, એક પરિવાર છે. વસુધૈવ કુટુંબકમની વાત કરે. યત્ર ભવતિ વિશ્વમ એક નીડમ. અને એક નીડ, એક માળામાં
એક પરિવાર રહેતો હોય, આ વિશ્વ એક માળો છે અને એમાં જેટલા આપણે છીએ, તમે અલગ અલગ ઉપાસના, અલગ અલગ ધર્મ, અલગ અલગ તમારી બિલીફ સિસ્ટમ ફોલો કરો, નો પ્રોબ્લેમ, ઇટ્સ યોર ચોઇસ. પણ આપણે બધા એક જ પરિવારના છીએ, એટલે બધા ધર્મો સારા છે, પણ મારો જે છે એ સૌથી બેસ્ટ છે. માટે સર્વધર્મ સદભાવ, યસ, પરસ્પર સદભાવ, ઇન્ટર રિલિજિયસ હાર્મની એ વિશ્વ શાંતિ માટે જરૂરી છે. અને એ હાર્મની જો ખપતી હોય તો રિલિજિયસ કન્વર્ઝન should not be an agenda for any of the religions. યુનોની અંદર મળી હતી વિશ્વ ધર્મની. એ સ્વામી વિવેકાનંદ પણ ગયા હતા શિકાગોમાં, ને એમણે જે કહ્યું, એમનું એ ભાષણ એ તો અમર થઈ ગયું, કારણ કે સનાતનના આધારે હતું. સનાતનના શાશ્વત સંદેશને વિશ્વ સુધી પહોંચાડનારું હતું. એ ભાષણ તો લોકોને ગમ્યું જ, પણ ભાષણના પ્રારંભે જે સંબોધન હતું, માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, આ સંબોધને જ સ્ટેન્ડિંગ ઓવેશન અપાવી દીધું. એટલી તાળીઓ પડી, કારણ કે આ સંબોધનમાં જે આત્મીયતા અને ઉદારતા હતી, અને સ્વામી વિવેકાનંદની તેજસ્વીતા. કેવો આનંદ આવે છે આ કથા. આજે તો સૂર્યનારાયણ પણ નીકળી ગયા. લ્યો, એને એમ થયું કે મારે 2 દી કથામાં ગેરહાજરી રહી, હાલ હવે જાઉં, આજે કૃષ્ણ જન્મ છે, નહીં તો દર્શન વગરનો રહી જઈશ. એટલે બહાર તો બધું હુકાઈ જાય, અંદર નહીં હુકાય. બહાર હુકાઈ જશે બધું, જે પાણી બાણી છે, અંદર નહીં હુકાય. ને આપણે અંદર બેઠા છીએ, આપણે થોડું હુકાઈ જવાનું છે, આપણે લીલાછમ રહેવાનું છે. આપણે કથા સાંભળીએ છીએ વાલા, આપણે ભીંજાયેલા રહેવાનું છે, ભાવમાં ભીંજાયેલા, કૃષ્ણ પ્રેમમાં ભીંજાયેલા. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કાનુડા મુરલી વાળા રે, ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, એ ગાઓ, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે જશોદાના વાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે યશોદાના વાલા રે, કનૈયા મુરલી વાળા 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 રે. જય હો.
છતાં છો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે. છતાં છો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે. છતાં છો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે. છતાં છો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે. કાનુડા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા હરે જયંતી માળા રે કનૈયા મુરલી વાળા રે. ગળે વૈજયંતી માળા રે કનૈયા મુરલી વાળા રે. ગળે વૈજયંતી માળા રે કનૈયા મુરલી વાળા રે. ગળે વૈજયંતી માળા રે કનૈયા મુરલી વાળા રે. ખેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે. ફેરો તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે. ખેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે. તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. ઓહો રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે. રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે. રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે. રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે. છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે. છોડાવો જગજંજાળા રે કનૈયા મુરલી વાળા રે. છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે. છોડાવો જગજંજાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કાનુડા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે. કાનુડા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે. હરે તમે છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે. તમે છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે. તમે છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે. તમે છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે. કરું હું કલા વાલા રે કનૈયા મુરલી વાળા રે. કરું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે. કરું હું કલા વાલા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા 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 રે કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે કનૈયા મુરલી વાળા રે. તમે યશોદાના વાલા રે કનૈયા મુરલી વાળા રે. તમે યશોદાના વાલા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે.
કૃષ્ણ કનૈયા લાલ કી, મુરલી મનોહર લાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી. હર હર મહાદેવ. સનાતન ધર્મમાં અને એમાંય વિશેષ કરીને આપણા ભક્તિ માર્ગમાં કીર્તનની સાથે નર્તન, ભગવાનનું નામ સંકીર્તન કરતા કરતા આપણું શરીર જ નહીં, સમગ્ર સંસાર નાચે. આપણે ભક્તિ માર્ગમાં ધૂણવાનું નથી, નાચવાનું છે. ઘણા ઠેકાણે ઘણા ધૂણાવે, ભક્તિ માર્ગમાં નાચવાનું, નૃત્ય. પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે, લોગ કહે મીરા ભઈ બાવરી. સાસ કહે કુલ નાસી રે, પગ ઘૂંઘર બાંધ મીરા નાચી. તો કૃષ્ણ પ્રેમ, ભગવત પ્રેમ, સનાતન ધર્મ પ્રત્યેની દ્રઢ આસ્થા, મજબૂત આસ્થા. ધર્મમ ભજસ્વ સતતમ, પ્રથમ સ્કંધની અધિકાર લીલામાં શ્રી સુત મહારાજે શૌનકાદિ ઋષિઓને નૈમિષારણ્યમાં કથા સંભળાવતા નિવેદન કર્યું છે. વ્યાસ ભગવાને ભાગવતની રચના કરી દેવર્ષિ નારદની પ્રેરણાથી. નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે, એની પ્રેરણાથી ભાગવત રચાયું વ્યાસજી દ્વારા. નારદજીની જ પ્રેરણાથી રામાયણ રચાયું વાલ્મીકી દ્વારા. રામાયણ અને ભાગવત જેવા મહત્વના બંને ગ્રંથોમાં એની રચનામાં પ્રેરણા દેવર્ષિ નારદની છે. વાલ્મીકી અને વેદવ્યાસ એ બંને એ અર્થમાં નારદજીના શિષ્ય છે. નારદજીના બે પ્રૌઢ શિષ્ય વાલ્મીકી અને વેદવ્યાસ. નારદજીના બે બાળક શિષ્ય પ્રહલાદ અને ધ્રુવ. પ્રહલાદજીના પણ ગુરુ નારદજી છે. પ્રહલાદજી માટે ભગવાન નરસિંહ પ્રગટ થયા. ધ્રુવ પણ નારદજીના શિષ્ય છે. એને ભગવાને શ્રી હરિ રૂપે મધુવનમાં દર્શન આપ્યા. શુકદેવજીએ આ ભાગવત રાજા પરીક્ષિતને સંભળાવ્યું. પરીક્ષિતના જન્મ કર્મની કથા સંભળાવી છે. કૌરવ પાંડવોના યુદ્ધની વાત. આ બધી કથાઓ એટલા માટે કરી કે ભાઈ પરીક્ષિત હતા ને તો એના બાપા, એના બાપાના બાપા, એના બાપાના બાપાના બાપા, આ આગલી પેઢીના પૂર્વજો કેવા મહાન અને ધર્મનિષ્ઠ હતા એ બતાવવું છે. પરીક્ષિતના માતા ઉત્તરા, પરીક્ષિતના દાદી દ્રૌપદી, પરીક્ષિતના પરદાદી કુંતા, આ બધી કેવી મહાન નારીઓ હતી. બીજપ્રદ પિતા અને ક્ષેત્રરૂપ માતા, એ માતૃવંશ અને પિતૃવંશ એ બંનેની શુદ્ધિ હોય તો જ પરીક્ષિત જેવો ભગવદ ભક્ત પુત્ર જન્મે. પિતામહ ભીષ્મની કથા સંભળાવી છે. ભીષ્મ દાદા, જેને અંતે દર્શન દેવા ભગવાન દ્વારકાનાથ સ્વયં પધાર્યા કુરુક્ષેત્રમાં. પિતામહ ભીષ્મે ભગવાનની સ્તુતિ કરી છે.
બહુ સરસ છે ભીષ્મ સ્તુતિ. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિયદ ભવ પ્રવાહ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. કુંતા માતાએ ભગવાનની સ્તુતિ કરી દ્વારકાનાથની, તો પોતાના દુઃખ માટે ફરિયાદ ન કરી, પણ એમ કહ્યું વિપદઃ સંતુ મે શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. ભગવાન પાસે વિપત્તિ માગી. કેમ કે હે ભગવાન, વિપત્તિમાં તમારું સ્મરણ બહુ થાય છે. સુખમાં ક્યારેક માણસ ભૂલી જાય છે ભગવાનને, દુઃખમાં બહુ યાદ કરે. सुख में सुमिरन ना करे दुख में करे सब कोई, जो सुख में सुमिरन करे तो दुख कहां से हो. इसलिए वो सुख पर पत्थर पड़ो कि राम हृदय से जाए, बलिहारी वा दुख की पल पल राम भजाए. श्री કૃષ્ણનું સ્વધામ ગમન, પાંડવોનું સ્વર્ગારોહણ અને એ પછી રાજા પરીક્ષિતનું રાજતિલક. પરીક્ષિતે દિગ્વિજય કર્યો, અશ્વમેધ યજ્ઞ કર્યા. દિગ્વિજયના સમયમાં રાજા પરીક્ષિતે કલિયુગને ધર્મરૂપ વૃષભ અને ધરણી રૂપ ગાયને દુઃખ દેતો જોયો. રાજા પરીક્ષિતે કલિ પુરુષનો નિગ્રહ કર્યો. કલિનો નાશ નથી કર્યો, કલિનો નિગ્રહ કર્યો છે. રાજા કાલસ્ય કારણમ આવું કહેવાયું છે. પછી તો ધીમે ધીમે એવો સમય આવ્યો, કલિયુગનો પ્રભાવ વધ્યો, રાજાઓ કલિયુગના આધીન થઈ ગયા, કલિયુગના વશમાં આવ્યા. પણ પરીક્ષિત એવા પરાક્રમી રાજા કે એણે કલિયુગને વશમાં કર્યો. કલિયુગે સ્થાન માગ્યા રહેવા માટે, ત્યારે રાજા પરીક્ષિતે એને સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધ. 4 પ્રકારના જ્યાં અધર્મ હોય, હે કલિયુગ તું ત્યાં રહેજે. બાકી મારા રાજ્યમાં હું તને મુક્ત ફરવા નહીં દઉં. તું જ્યાં હોય છે, જ્યાં તારો પ્રભાવ હોય છે, ત્યાં 9 પ્રકારના અધર્મ પ્રજામાં ફેલાય છે. લોભો નૃતમ ચૌર્ય મનાર્ય મંહો જ્યેષ્ઠા ચ માયા કલહશ્ચ દંભ. આ 9 પ્રકારના અધર્મ ફેલાય છે ત્યાં જ્યાં કલિયુગનો પ્રભાવ હોય. એનો વિસ્તાર કરવાનો સમય નથી, પણ આ 9 પ્રકારના અધર્મ બતાવ્યા છે. લોભ, અનૃતમ, અનાર્યતા, અંહ, જ્યેષ્ઠા, દારિદ્ર્ય, કપટ, કલહ, દંભ. પ્રજાના આચરણમાં જ્યારે આ વસ્તુઓ હોય ત્યારે પ્રજાનું પતન થાય છે. એ રાજ્ય ઉત્થાન પામી શકતું નથી. માટે જે રાજા હોય, જે સત્તામાં હોય, એણે કલીને નિગ્રહ કરી અને કંટ્રોલમાં રાખવો પડે. there is nothing like zero crime rate, પણ ક્રાઇમ રેટ જેટલો લો હોય એ જોવાની જવાબદારી રાજાની.
એકવાર સિંગાપુરમાં ત્યાં કથા હતી ને અમે રાતના આમ દરિયા કિનારે વોક માટે નીકળેલા. ત્યાંના ભાઈઓ મને કહેતા હતા કે અહીંયા ક્રાઇમ રેટ લિટરલી આમ લગભગ 0 છે. કાયદા એટલા કડક છે ને કાયદાનું શાસન એવું છે તો અપરાધો થતા નથી. વાતોચીતો ચાલતી હતી, એમાં પોલીસની ગાડી નીકળી રાતના. એટલે મેં કહું ઉભા રહો, જો ક્રાઇમ રેટ એકદમ લો છે તો પોલીસ શું કામ નીકળી? એટલે મને કહ્યું લો ક્રાઇમ રેટ ડઝ નોટ મીન નો ક્રાઇમ રેટ. અને ક્રાઇમ ન થાય, અપરાધો ન થાય એટલા માટે પોલીસ ચોકન્ની હે, સાવધાન હે. તો રાજાનું કામ છે કલીને કંટ્રોલ કરવો અને કલીના દોષોને ફેલાવા ન દેવા. 4 જગ્યાએ રહે છે. ક્યાં? એક જ્યાં જુગાર રમાતો હોય ત્યાં. પછી જુગાર એટલે જુગાર, ઓનલાઈન રમો ને તોય તે જુગાર જ કહેવાય. અને ઓલું શું છે બીજું? પબજી. એ પબજીમાં આટલો સમય ગુમાવો છો એના કરતા બાપજી પાસે બેઠો ને યાર. કેવા પવિત્ર સંતો આપણા સમાજમાં બેઠા છે હજી. પબજી અને યાર શું ટાઈમ પાસ કરો, ટાઈમ વેસ્ટ કરો છો. બાપજીની બાજુમાં બેહો. જુગાર, બીજું દારૂ. જ્યાં નશો થતો હોય ત્યાં તું રહેજે કલયુગ. દારૂનો નશો, નશા અને વ્યસનમાં માણસના પૈસાય બરબાદ થાય છે, એનું સ્વાસ્થ્ય પણ અને કુટુંબ બરબાદ થઈ જાય.